જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 24 વિદર્ભનો વંશ. શ્રી સુખદેવજી બોલ્યા, વિદર્ભે તે ભોજ્યા સ્ત્રીમાં વિદર્ભના કુળને આનંદ આપનાર કૃષ, કર્થ અને ત્રીજો રોમપાદ એમ 3 પુત્રો ઉત્પન્ન કર્યા. હે રાજન, તેઓમાંથી રોમપાદને બર્ભુ પુત્ર થયો. બર્ભુની કૃતિ, કૃતિનો ઉશિક, ઉશિકનો ચેદી, ચેદીનો ચૈદાધી વગેરે રાજાઓ થયા. વિદર્ભના બીજા પુત્ર કર્થનો પુત્ર કુંતી હતો. કુંતીનો દૃષ્ટિ, દૃષ્ટિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દશાહર, દશાહરનો વ્યોમ, વ્યોમનો જીમુત, જીમુતનો વિકૃતિ, વિકૃતિનો ભીમરથ, ભીમરથનો નવરથ, નવરથનો દશરથ, દશરથનો શકુની, શકુનીનો કરંબી, કરંબીનો દેવરાત, દેવરાતનો દેવક્ષત્ર અને દેવક્ષત્રનો મધુ, મધુનો કુરુવંશ, કુરુવંશનો અનુ, અનુનો પુરુહોત્ર, પુરુહોત્રનો આયુ, આયુનો સાત્વત અને સાત્વના ભજમાન, ભાજી, દિવ્ય, વૃષ્ણુ, દેવાવૃદ્ધ, અંધક તથા મહાભોજ એ 7 પુત્રો હતા. હે આર્ય રાજા, તેઓમાં ભજમાનને એક સ્ત્રીમાં નીલમોચી, કિંકિણ અને દૃષ્ટિ નામે 3 પુત્રો હતા, અને બીજી સ્ત્રીમાં સતાજીત, સહસ્ત્રાજીત અને અયુતાજીત નામે 3 પુત્રો થયા. સાત્વકના 5મા પુત્ર દેવાવૃદ્ધનું બર્ભુ પુત્ર હતો. એ પિતા પુત્રના સંબંધમાં વિદ્વાનો આવા અર્થમાં 2 શ્લોક કહે છે. બર્ભુ મનુષ્યમાં શ્રેષ્ઠ છે અને તેનો પિતા દેવાવૃદ્ધ દેવ સમાન છે. તેઓ બંનેને અમે જેવા દૂરથી સાંભળીએ છીએ તેવા જ સમીપમાં પણ જોઈએ છીએ. બર્ભુ તત્ અને દેવવૃદ્ધના ઉપદેશથી 6073 પુરુષો મોક્ષ પામ્યા છે. સાત્વનો છેલ્લો મહાભોગ પુત્ર હતો. તે પણ ધર્માત્મા હતો, જેના વંશમાં થયેલા રાજાઓ ભોજ કહેવાયા હતા. હે શત્રુતાપન રાજા, સાત્વનના ચોથા પુત્ર વિષ્ણિહના સુમિત્ર તથા યુધાજીત નામે 2 અને યુધાજીતના પણ સિની અને અન્નમિત્ર નામે 2 પુત્રો હતા. તેઓમાં અન્નમિત્રથી નિમ્ન અને નિમ્નના પણ સતાજીત તેમજ પ્રસેન નામે 2 પુત્રો હતા. હવે અન્નમિત્રને જ બીજો સિની નામે પુત્ર હતો. તેનો સત્યક અને સત્યકનો સાત્યકી તથા યુયુમાન એવા 2 નામવાળો પુત્ર થયો હતો. તે સાત્વિકને જય, જયનો કૃણી અને કૃણીનો યુગંધર પુત્ર હતો. વળી આન મિત્રને જ વિષ્ણુ નામે બીજો પુત્ર હતો. એ વિષ્ણુ શકલ્ક તથા ચિત્રરથ નામે 2 પુત્રો હતા. તેમાં શકલ્કથી ગાંધીની નામની સ્ત્રીમાં આસંગ, સારમી, મૃદુર, મૃદુવિદ, ગિરી, ધર્મવૃદ્ધ, સુકર્મ, ક્ષેત્રોપેક્ષપ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ ને પ્રતિબાહુ નામના અક્રૂર સિવાય 12 ને અક્રૂર સુદ્ધા 13 પુત્રો હતા. તેમજ સુચિરા તેઓની બહેન હતી. તેઓમાં અક્રૂર અને દેવમાન અને ઉપદેવ નામે 2 પુત્રો હતા. તેમજ વિશ્રુકના બીજા પુત્રો ચિત્રરથને પૃથુ નામે પુત્ર હતો, ને બીજા પણ વિદુરથ આદિ ઘણા પુત્રો વિષ્ણુ વંશને આનંદ આપનારા હતા. સાત્વતના છઠ્ઠા પુત્ર અંધકને કુકુર, ભજમાન, સૂચિ તથા કલંબ બહિર્ષ નામે 4 પુત્રો હતા. તેમાં કુકુરનો વહની ને વહનીનો વિલોપા પુત્ર હતો. તે વિલોમાને કપોતરોમાં ને કપોતરોમાને અનુ નામે પુત્ર હતો, જેનો મિત્ર તુંબુરુ ગંધર્વ હતો. ને અનુનો અંધક, અંધકનો દુદુંભી, દુદુંભીનો દરિધોત્ર, દરિધોત્રનો પૂર્ણવસુ, પૂર્ણવસુનો આહુક પુત્ર તથા આહુકી નામની કન્યા હતી. તેમાં આહુકનો દેવક તથા ઉગ્રસેન નામે 2 પુત્રો હતા, જેમાં દેવન ને દેવમાન, ઉપદેવ, સુદેવ તથા દેવવર્ધન નામે 4 પુત્રો હતા. હે રાજા, એ 4 ભાઈઓ ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા તથા દેવકી નામની 7 બહેનો હતી. તે 7ને વસુદેવ પરણ્યા હતા. આહુકના બીજા પુત્ર ઉગ્રસેનને કંસ, સુનામા, ન્યગ્રોધ, કંક, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન નામના 9 પુત્રો અને કંસા, કંસવતી, કંકા, સુરભુ તથા રાષ્ટ્રપાલી નામની 5 પુત્રીઓ હતી. તેઓ વસુદેવના નાના ભાઈઓની સ્ત્રીઓ હતી. ચિત્રરથના પુત્ર વિદુરથી સૂર નામે પુત્ર થયો. એ સૂરનો ભજમાન, ભજમાનનો સિની, સિનીનો સ્વયંભોજ, સ્વયંભોજને રદિક, રદિકનો દેવબાહુ, સતધનુ, કૃતવર્મા તથા દેવમીઢ નામે 4 પુત્રો હતા. તેઓમાં દેવમીઢને સૂર નામે પુત્ર હતો. તેની સ્ત્રી મારીશા નામે હતી. એ સ્ત્રીમાં તે સુરુ, વસુદેવ, દેવભાવ, દેવશ્રવા, આનક, સૃંજક, શ્યામક, કંક, સમિક, વસ્તક ને વૃક નામના
10 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓમાં વસુદેવના જન્મ સમયે દેવતાઓમાં દુંદુભી તથા આનક વાગ્યા હતા, માટે તેનું બીજું નામ આનક દુંદુભી પડ્યું હતું. તે વસુદેવને શ્રી કૃષ્ણ અવતારનું સ્થાન પણ કહે છે. વસુદેવ વગેરે 10 ભાઈઓને પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા તથા રાજાધિદેવી નામની 5 બહેનો હતી. તેઓમાંની પહેલી પૃથાને સુર રાજાએ પોતાના મિત્ર કુંતી ભોજ રાજા સંતાન રહિત હતો, તેથી તેને દત્તક તરીકે આવી હતી. તેથી જ તેનું બીજું નામ કુંતી પડ્યું, અને કુંતીએ પ્રસન્ન કરેલા દુર્વાસા ઋષિ પાસેથી દેવહૂતિ નામની વિદ્યા મેળવી. એ વિદ્યાની શક્તિની પરીક્ષા કરવા કુંતીએ પવિત્ર દેવ સૂર્યને લાવ્યા હતા. એટલે તે જ વખતે આવેલા સૂર્યદેવને જોઈ કુંતી મનમાં આશ્ચર્ય પામી અને બોલી, મેં તો આ વિદ્યાની પરીક્ષા કરવા તેનો પ્રયોગ કર્યો હતો, માટે દેવ આપ જાઓ અને મને ક્ષમા કરો. આ સાંભળી સૂર્યદેવે કહ્યું, હે દેવી, મારું દર્શન સફળ થવું જોઈએ, માટે હે સુંદર મધ્યવાળી, હું તારામાં પુત્ર ઉત્પન્ન કરીશ, અને તું કન્યા છે, તેથી તારી યોનિ દૂષિત નહીં થાય તે રીતે ગર્ભધાન કરીશ. એમ કહી સૂર્યદેવ તેમાં ગર્ભધાન કરી સ્વર્ગે ગયા, અને તરત જ બીજા સૂર્ય જેવો તેજસ્વી કુમાર જન્મ્યો. કુંતીએ લોકોના ડરી મહાદુઃખથી એ કુમારને પેટીમાં મૂકી ગંગા નદીના જળમાં છોડી દીધો. તે કુમારે કર્ણ નામે પ્રસિદ્ધ થઈ હસ્તિનાપુર અધિરથને ત્યાં ઉછરી મોટો થયો. એ કુંતી સાથે તારા દાદા અર્જુનના પિતા સત્ય પરાક્રમી પાંડુ રાજા પરણાવ્યા હતા. કુંતીથી નાની શ્રુતદેવાને કુરુષ દેશનો રાજા વૃદ્ધ શર્મા પરણ્યો હતો, જેને વિશે સનત કુમારોને શાપ આપેલો. દૈત્ય દંતક વર્ત જન્મ્યો હતો. શ્રુત કીર્તિને કૈક દેશનો રાજા ધ્રુત કેતુ પરણ્યો હતો. તેમાં સંતરવદ વગેરે 5 કૈકવંશી પુત્રો થયા હતા. અવંતીનો રાજા જયસેન 5મી રાજાધિદેવને પરણ્યો હતો, અને તેમાં વિંદ તથા અનુવિંદ નામના 2 પુત્ર તેણે ઉત્પન્ન કર્યા હતા. ચેદી દેશનો રાજા દમઘોષ 4થી શ્રુતશ્રવાને પરણ્યો હતો, જેમાં શિશુપાલ નામે પુત્ર થયો હતો. વસુદેવનો બીજો ભાઈ દેવભાગને કંસા નામની સ્ત્રીમાં ચિત્રકેતુ તથા બૃહદબલ નામે 2 પુત્રો થયા. ત્રીજા દેવશ્રવાને કંસવતી સ્ત્રીમાં સુવીર તથા ઈસુમાન નામે 2 પુત્રો થયા. ચોથા આનકને કંકા નામની સ્ત્રીમાં સત્યજીત અને પુરુજીત નામના 2 પુત્રો થયા. પાંચમા સૃંજયને રાષ્ટ્રપાલી નામે સ્ત્રીમાં વૃષ તથા દુર્વુષ વગેરે પુત્રો થયા હતા. છઠ્ઠા શ્યામકને સુરભૂમિ નામે સ્ત્રીમાં હરિકેશ તથા હિરલ્યાક્ષ નામે 2 પુત્રો થયા હતા. નવમા વત્સકને મિશ્રકેશી નામે અપ્સરામાં વૃક વગેરે પુત્રો થયા હતા. 10મા વૃકને દુર્વાક્ષી નામની સ્ત્રીમાં તક્ષ, દુષ્કર તથા સાલ વગેરે પુત્રો થયા હતા. 8મા સમીકથી સુદામીની સ્ત્રીએ સુમિત્ર, અર્જુન તથા પાલ વગેરે પુત્ર ઉત્પન્ન કર્યા હતા. અને 7મા કંકે કર્ણિકા નામની સ્ત્રીમાં રુતધામ તથા જય વગેરે પુત્રો ઉત્પન્ન કર્યા હતા. વસુદેવને પૂર્વી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા તથા દેવકી વગેરે સ્ત્રીઓ હતી. તેમાં રોહિણી વિશે વસુદેવે બલ, ગદ, સારણુ, દુર્મદ, વિપુલ, ધ્રુવ તેમજ કૃત વગેરે પુત્ર ઉત્પન્ન કર્યા હતા. પૂર્વીથી વસુદેવને સુભદ્ર, ભદ્ર, વાહ, દુર્મદ, ભદ્ર તથા ભૂત વગેરે 12 પુત્રો થયા હતા. મદિરામાં નંદ, ઉપનંદ, કૃતક તથા સુર વગેરે પુત્રો થયા હતા. ભદ્રાએ કુળને આનંદ આપનારા કેશી નામના એક જ પુત્રને જન્મ આપ્યો હતો. રોચનામાં હસ્ત તથા હેમાંગદ વગેરે પુત્રો થયા હતા. ઈલામાં ઉરુ, વલ્ક તથા યદુ વગેરે પુત્ર ઉત્પન્ન થયા હતા. ધૃત દેવામાં વસુદેવને વિપૃષ્ટ નામનો એક પુત્ર થયો હતો. અને હે રાજન, વસુદેવની શાંતિ દેવા સ્ત્રીના શ્રમ, પ્રતિશ્રુત વગેરે પુત્રો થયા હતા. વળી વસુદેવની ઉપદેવા સ્ત્રીને કલ્પ તથા વર્ષ વગેરે 10 પુત્રો થયા હતા. શ્રીદેવાના વસુહંસ તથા સુવંશ વગેરે 6 પુત્રો થયા હતા. સહદેવામાં વસુદેવે સાક્ષાત ધર્મે જેમ 8 વસુઓને ઉત્પન્ન કર્યા હતા, તેમ પુરુ, વિદ્યુત વગેરે 8 પુત્ર ઉત્પન્ન કર્યા હતા. અને દેવકીમાં ઉદાર બુદ્ધિવાળા વસુદેવે કીર્તિમાન, ઋષેપ, ભદ્રસેન, ઋજુ, સમર્દન, ભદ્ર અને શેષનાગ, સંકર્ષણ એમ 7 પુત્ર ઉત્પન્ન કર્યા હતા. અને 8મા શ્રી હરિ પોતે એ વસુદેવ દેવકીથી જન્મ્યા હતા. ઉપરાંત હે રાજન,
મહાભાગ્યશાળી તમારી દાદી સુભદ્રા પણ એ વસુદેવ તથા દેવકીથી જ જન્મ્યા હતા. જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મનો નાશ થાય છે ને પાપ વધે છે, ત્યારે ત્યારે સર્વના ઈશ્વર ભગવાન શ્રી હરિ અવતાર લે છે. હે રાજા, ભગવાન માયાના નિયંતા, સર્વ રંગથી રહિત, સર્વના સાક્ષી અને સર્વ વ્યાપક છે. તેથી કેવળ માયા સાથેનો વિનોદ વિના તેમને જન્મ લેવાનું કે કર્મો કરવાનું કંઈ કારણ નથી. ભગવાનની માયાનો વિલાસ જ જીવોના જન્મ, જીવન અને મૃત્યુ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે, અને તેમનો અનુગ્રહ માયાને દૂર કરીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર છે. જે સમયે રાજાનું માત્ર ચિહ્ન ધરનારાને અક્ષોહિણી સેનાના સ્વામી એવા રાજાઓ રૂપ અસુરોથી આ પૃથ્વી દબાઈ જતી, ત્યારે તેનો ભાર ઉતારવા ભગવાને અવતાર લઈ લીલા કરી હતી. મધુ દૈત્યનો નાશ કરનાર શ્રીકૃષ્ણે બલરામ સાથે ઇન્દ્રાદિ દેવોનો મનમાં પણ આવી શકે તેવા ઘણા કર્મો કર્યા હતા, અને જે ભક્તો કલિયુગમાં થશે તેઓના પર કૃપા કરવા દુઃખ, શોક તથા અજ્ઞાન દૂર કરનાર મહાપવિત્ર યશ ફેલાવ્યો હતો. જે યશ સજ્જનોના કાનને અમૃત જેવો હોય, સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. એ તીર્થરૂપ યશમાંથી મનુષ્ય એકવાર પણ કાનરૂપી અંજલિથી જો આચમન કરે તો તે કર્મોની વાસનાને નાશ કરે છે. જેમના ચરિત્રની ભોજ વિષ્ણુ અંધક, મધુ, સુરસેન, દર્શાહ, કુરુ, સૃંજય અને પાંડુવંશી રાજાઓ નિત્ય પ્રશંસા કરતા, તે શ્રીકૃષ્ણ ભગવાને સ્નેહાળ હાસ્ય વડે જોવાથી, ઉદાર વાક્યોથી, પરાક્રમ ભરેલી લીલાઓથી અને સર્વાંગ સુંદર મૂર્તિથી આ મનુષ્ય લોકને આનંદ પમાડ્યો હતો. ભગવાનનું મુખ મકરાદેવ કુંડળીઓથી સુંદર દેખાતા કાન વડે અને કુંડળોથી કાંતિથી પ્રકાશતા બંને ગાલ વડે મનોહર હતું. હાસ્ય વિલાસેથી યુક્ત અને નિત્ય આનંદથી વ્યાપક હતું. તે મુખને દ્રષ્ટિ વડે જોતા સ્ત્રી પુરુષો આનંદ પામી કદી તૃપ્ત જ થયા ન હતા. તેમજ દર્શન કરવામાં આંખના પલકારાના અંતરને પણ ન સહન કરતા તે મનુષ્યો આંખના પલકારાઓને ચાલુ કરનારા નિમિ રાજા ઉપર કોપાયમાન થયા હતા. ભગવાને મથુરામાં વસુદેવને ઘેર મનુષ્ય રૂપ અવતાર લીધો, પરંતુ ત્યાં તેઓ રહ્યા નહીં. ત્યાંથી તેઓ ગોકુળમાં આવ્યા. ત્યાં ગાયો તથા ગોપ ગોપીઓને સુખી કરનારું પોતાનું કામ પૂરું કરીને તેઓ મથુરામાં આવ્યા. વ્રજમાં, મથુરામાં તથા દ્વારકામાં રહીને તેમણે અનેક શત્રુઓનો સંહાર કર્યો. તેઓ ઘણી સ્ત્રીઓને પરણ્યા અને હજારો પુત્ર ઉત્પન્ન કર્યા. તેમણે મનુષ્યના પોતાના વેદ માર્ગનો પ્રચાર કરતા અનેક યજ્ઞો કરી પરમાત્મા સ્વરૂપે પોતાનું જ યજન કર્યું. વળી તેમણે કૌરવોમાં અંદર અંદર ઊભા થયેલા કલેશનો નિમિત્તે પૃથ્વીનો મોટો ભાર દૂર કરવા કૌરવ પાંડવ યુદ્ધમાં પોતાના દ્રષ્ટિ માત્રથી રાજાઓની સેનાઓનો નાશ કરી અર્જુન જીત્યો એમ જાહેર કર્યું. છેટે ઉદ્ધવને પરમ તત્વનો ઉપદેશ કરી પોતે સ્વધામ પધાર્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 24 સમાપ્ત. નવમ સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.